હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. મારું નામ છે આકાશ પટેલ. કેમ છો તમે? આઈ હોપ તમે બધા મજામાં છો. કાલે તો પેલું શું 9 વાગ્યા લગીને ચાલ્યું હતું, એ ફિનિશ કર્યું. પછી તો ઘરે આવીને સૂર્ય ગયો હતો એડિટિંગ કરીને. તમે કાલના વિડીયોમાં તમે જોશો કેટલી મહેનત કરી છે એક ફેમિલી શૂટ અને એક બેબી શૂટમાં. આખું સેટઅપ ક્રિએટ કર્યું, નવું ક્રિએટ કર્યું છે. તો બહુ ફાઇન ફૂટેજ આવી છે. વિડીયોમાં બી સારું સપોર્ટ કર્યો છે બેબીએ, પ્લસ ફેમિલીએ બી સારો સપોર્ટ કર્યો છે. ફોટોઝમાં બી બહુ સુપર ફોટોઝ આવ્યા છે ક્યુટીના. તો કાલ તો વિડીયો જોવા મને ભૂલતા નહીં. માટે નીકળી ગયો છું. હવે ઓફિસ જઈએ, કાલનું એડિટિંગ કરવાનું છે, પ્લસ આજે બી શૂટ વધારે છે. તો જોઈએ કેવી રીતના કરીએ. 2 યરનો બેબી બોય એક આવ્યું છે, પ્લસ એની સાથે જ એક 5 મંથની બેબી ગર્લ એક આવી છે. બહુ ફાઇન છે, બહુ ક્યુટ છે. તો એનો અગાડીનો તમને વિડીયો શેર કરું. તો 5 મહિનાની બેબી ગર્લ છે. હવે એને તો બુક રીડ કરવું છે, તો ચશ્મા પહેરાવીને એને બુક રીડ કરાવીએ. જોઈએ ભણે છે કે નથી ભણતી. એ 99% તો નહીં જ ભણશે, પણ જોઈએ, ટ્રાય કરીએ એક વખત શું કરે છે શું નહીં તે. ડોરેમોન ને હાઈ કર દે ની. તું શું કરે એમ કે ની? એનું નોઝી ક્યાં છે? એના હાથ ક્યાં છે? એ તો પગ છે. હાથ. તારું નોઝી ક્યાં છે? તારું નામ શું છે? શું? ને બહુ મજા આવે છે રમવાની ઢીંગલા જોડે. મને હાય તો કર. હાય. મમ્મા ત્યાં છે, ફોટા જોઈ છે તારા. પૂરેપૂરું હિપહોપ સ્ટાઇલમાં છે ભાઈ તો. આ ભાઈની શોપ પર અમે આવ્યા છે. એક ગાડી એ ભાઈથી નથી હરાવાતી. જો સ્માઇલ દેખ ઉસકી. અને આ ભાઈ તો ફૂટેજ માટે આવતા જ હોય છે આપણા બ્લોગમાં, તમને ખબર જ છે. આ ફર્સ્ટ ટાઈમ આવ્યા છે આ ભાઈ. વિડીયોનું કામ ચાલુ થઈ ગયું છે. આજે તો મીઠાઈ ખાવા મળવાની છે જતીનભાઈને, એટલે ખાધા વગર જ આવ્યા છે. અને મફતનું તો એ ભાઈને વધારે ચાલે.
મીઠાઈમાં પણ આ લોકો પાસે બહુ બધી વેરાયટી છે. લાડુ બી છે મોતીચૂરના. ઓલ સ્વીટ આઈટમ અવેલેબલ છે અહીંયા. તમે જોઈ શકો છો એક રસગુલ્લાની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી માટે કેવી મહેનત કરી રહ્યા છે જતીનભાઈ. પણ એ ખાવાના મૂડમાં એ કામ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો એના એક્સપ્રેશન. આવી ગયો છું, શૂટ ફિનિશ થઈ ગયું છે. સ્વીટનું શૂટ કરવા ગયા હતા, એ શૂટ ફિનિશ થઈ ગયું છે. હવે એને એડિટિંગ કરીને આજે આપવાનું છે, કાલે પોસ્ટ કરવાનું છે. એટલા માટે તો આજનો મારો વિડીયો કેવો લાગ્યો એ તમે મને કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલે એક નવા બ્લોગમાં. થેન્ક યુ.